આજે તો જવાનું છે મારે વડોદરા, એટલે મસ્ત થઈ ગઈ રેડી. તો સવારમાં સૌથી પહેલાં તો ઉઠવાનું કામ હતું. ઉઠવું આપણને ગમે નહીં, પણ તોય આપણી મમ્મી આપણને પાટા મારીને ઉઠાડી દે અને કુંભકરણની જેમ બેઠા બેઠા જોવાની આદત મારે અને કાળીને તો બહુ સરસ છે. કાળી બેન તગારું ભરીને ચા પીતી હતી. ચા પીતા પીતા વળી મારી હારે નાટક કરવા માંડી. મેં કીધું બેન જલ્દી કામ પતાવ, જવાનું છે ટાટા બાય બાય સી. એટલે મસ્ત રેડી થઈ ગઈ. મારે જવાનું હતું શૂટમાં. ઉત્તરાયણનો બીજો દિવસ હતો, તોય આપણે ઓફિસ ચાલુ હતી એટલે મસ્ત રેડી થઈ ગયા હતા અને શૂટિંગ ઉપર જવાનું હતું. કાળીબેનને જવાનું હતું ઓફિસ, એટલે મસ્ત રેડી થઈને હું અને કાળીબેન નીચે નીકળી ગયા. લાઈફમાં કોઈ એટલા બધા દગા નહીં દીધા હોય એટલા દગા તો મારી ચમેલી મને દઈ દે. સવારમાં કોઈ દિવસ સીધી રીતે ચાલુ થાય જ નહીં, કેટલા મસ્કા પોલિશ મારવા મળે પછી તો એ ચાલુ થાય. એટલે મસ્તીની આપણે ગાડી પુલ ઉપર ચડાવી દીધી અને તમને આકાશમાં પતંગ દેખાતા હશે. બધા કેવા મસ્ત પતંગ ચગાવીને મારે જવાનું હોય ઓફિસે. આ દુઃખ તો મારી સિવાય કોઈ ના સમજી શકે અને જે કામે જતા હોય એ લોકો. એટલે આપણે આપણું બધું શૂટિંગનું કામ પતાવી દીધું અને પછી પાછા નીકળી ગયા હતા આપણે પતંગ ચગાવવા માટે. કેમ કે પતંગ ચગાવવાનો શોખ તો મને બહુ છે, પતંગ આવડે નહીં પણ ચગાવી લે. પછી આપણે પતંગ ચગાવીને ધાબેથી નીચે આવી ગયા હતા અને કિશનભાઈ જવાના હતા વડોદરા પાછા, એટલે એના માટે લેવા આવી ગયા હતા અમે મીઠાઈ. પણ મીઠાઈ એટલી બધી હતી કે આમાં કન્ફ્યુઝન થઈ ગયું કે શું લેવું શું ન લેવું, કેમ કે એટલી મોટી મીઠાઈની શોપ હતી અને મેં તો કેટલી મીઠાઈ આમાંથી જોઈ નથી. બાપરે એટલી બધી મીઠાઈ હતી. ઘૂઘરા હતા અને મને જ મીઠાઈના નામ ન આવડે. ઘૂઘરાનું નામ આવડે, ઘૂઘરું. અને બસ મસ્તીની મીઠાઈ લઈ લીધી. મીઠાઈ આપણે લેવી ન લેવી બે નંબરની વાત છે, પણ ટેસ્ટ કરવામાં આપણે બધી ચાખી લીધી. કેટલી બધી મીઠાઈ ખાઈ લીધી, મજા પડી ગઈ. મસ્ત ત્યાંથી અમે ઘારી લઈ લીધી કિશનભાઈ માટે અને પછી ઘણા બધા કપડાં લેવાના હતા. શોપિંગ કરીને કિશનભાઈને આપણે ટાટા બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી તો શું, ઘરે આવીને બધો માલ સામાન આપણે ઇકોમાં ભરી દીધો અને કિશનભાઈને ટાટા બાય બાય કહેવાનો ફાઇનલી ટાઈમ આવી ગયો હતો. એટલે મસ્તીની થોડીક વાતો કરી અને પછી કિશનભાઈને આપણે ફાઇનલી લાસ્ટ ટાટા કીધું અને પછી પાછા મળીશું કીધું. અને પછી સાંજે આવી ગયા હતા અમે લોકો ઢોસા ખાવા માટે. અને સાંજે ઘરે આવી તો મારા માટે આવી હતી મસ્તીની હિલ્સ જે મેં ઓર્ડર કરી હતી. અગર તમને લોકોને પણ આ હિલ્સ ગમે છે ને લેવી છે તો કમેન્ટમાં લિંક કરી દેજો. હું તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટમાં શેર કરી દઈશ. તો બસ આજના વિડીયો માટે આટલું. આવા જ વ્લોગ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ